હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે સવારના વાગી ગયા 7 અને ભગવાનને મેં મારા બાળ ગોપાલને નવડાવી દીધા છે ને તૈયાર કરી દીધા છે। દૂધને ધરી દીધું, પાણી પણ ધરી દીધું, બધું સરસ માતાજીના દર્શન દીવા ધૂપ બધું થઈ ગયું છે અને હવે નાસ્તો કરી લેશું। ચા પણ થઈ ગઈ છે। ચા નાસ્તો તો મેં કરી લીધા અને અત્યારે વાગી ગયા છે 10 અને અહીંયા મેં દાળ પણ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા ભાત આપણા રેડી છે અને આપણે મઠનું શાક કરવાનું છે એટલે મઠ બફાઈ ગયા છે અને હવે લસણ ખોલી લઈશું થોડું થોડું। અને અહીંયા ચણા પણ હજી બાફવાના છે, ફટાફટ પહેલાં ચણા બાફી લઈએ અને દાળ ઉકળી ગઈ છે અને હવે ફટાફટ એને વઘાર કરી લઈશું અને રોટલીનો લોટ પણ બાંધી દઈશું। અને અહીંયા મેં બપોરની રસોઈ બનાવી નાખી છે અને 1 વાગી ગયો છે। અહીંયા આપણી દાળ તૈયાર છે, અહીંયા ભાત છે અને અહીંયા મઠનું શાક છે, જોઈ શકો છો તમે, સરસ બન્યું છે। અને અહીંયા રોટલી છે અને અહીંયા સલાડ છે અને અહીંયા ભૂંગળા છે અને થોડા ચણા પણ મેં બાફેલા ખાવા માટે રાખ્યા છે અને હવે બધા આપણે જમી લેવાનું છે। અને બપોરે તો જમી કારવીને બધું કામ પતાવી દીધું હતું ને અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અહીંયા મારી રસોઈ અડધી પણ થઈ ગઈ છે। સેવ તુરિયાનું શાક છે અને અહીંયા કઢી છે, તમે જોઈ શકો છો। અને હજી મરચાં તો તળવાના બાકી છે અને ભાખરી થાય છે। બ્રેડ પકોડાનો પ્રોગ્રામ છે એટલે બ્રેડ પણ અહીંયા બ્રેડ પકોડા પણ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આવી રીતે એક બ્રેડના મેં 4 ભાગ કરીને બનાવું છું અને 2 ભાગ કરીને પણ તમે બનાવી શકો। અને અહીંયા આપણું બેટર પણ રેડી છે અને અહીંયા જુઓ તમે અડધા તળાઈ ગયા છે અને આવી રીતે ભાગ કરી નાખવાના। અને આજની મારી આ રાતની રસોઈ તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હું ફરીથી મળીશ એક નવા જ બ્લોગ સાથે, ત્યાં સુધી જય દ્વારકાધીશ।